છે। ખાસ કરીને લીલો પડવાશ છે એની અંદર ઈકળ અને શણ મળે તો એ સારું, એ ન મળે બેમાંથી એક પણ તો પછી કઠોળ છે તો દરેક જગ્યાએ મળતા હશે। તમે અડદ, મગ અને ચોરા છે એનો પણ લીલો પડવાશ કરી શકો, એનો સારામાં સારો થશે। નહીંતર પછી બાજરો અને તલ મિક્સ કરો તો એ પણ ચાલે છે। ખાસ કરીને આ કયા ખેડૂત કરી શકશે કે જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર નથી કરવું એ તમામ ખેડૂત ભાઈઓ કરી શકશે। ઘણા ખેડૂત ભાઈઓ અત્યારે એવા છે કે જેને શિયાળુ પાક લેટ વાવેલો હતો એટલે અત્યારે હાર્વેસ્ટિંગ લેટ થશે તો ઉનાળુ વાવેતર કરવાનો સમય નથી રહેવાનો, એ ખેડૂત પણ કરી શકે છે। ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે જે ઉનાળુ પાકનું વાવેતર કરે તો પિયતની વ્યવસ્થા નથી, પાણી 1 થી 2 જ હવે પી એમ છે કે વધીને 3 પાણી આપી શકાય એમ છે, બાકી પાણી પાછળથી ઘટી જાય તો પછી ઉનાળુ પાક ન કરતા હોય તો એવા ખેડૂત ભાઈઓએ પણ આ લીલો પડવાશ અત્યારે કરી લેવો જોઈએ। અમુક ખેડૂત ભાઈઓ એવા પણ છે કે જેને ઓરવીને મગફળી કે કપાસ કરવાનો છે, ઓરવીને મગફળી કે કપાસ કરવાનો હોય તો ઉનાળુ પાક વાવે તો ઓરવાનો ટાઈમ નજીક આવી જતો હોય તો પછી ઉનાળુ પાક ટાળતા હોય તો એવા સમયે પણ એ કરી શકે છે। એટલે ખાસ આપણે સતત 3 પાક લેતા હોય, જો કે 3 પાક લેવા પણ જરૂરી છે, મોંઘવારી છે સામે આપણા જે ખેડૂતના જે ખેત ઉત્પાદનો છે એના ભાવ નથી મળતા એટલે આપણે આ મોંઘવારીમાં ટકી રહેવા માટે આપણે 3 ઉત્પાદન લેવા છે એ પણ આપણા માટે જરૂરી થઈ ગયા છે। છતાં પણ વચ્ચેમાં કોઈ પણ કારણસર જો આપણે આ ઉનાળાની અંદર સમય મળે તો આ પ્રકારનું કરીને લીલો પડવાશ કરશો તો આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે, જમીનની સેન્દ્રીય કાર્બનની જે લેવલ છે એ પણ વધી જશે અને સાથે આવનારા સમયની અંદર આપણે ઉત્પાદન ક્ષમતા છે એ પણ વધી જશે। એટલે દરેક ખેડૂત ભાઈઓ છે આ પ્રકારે લીલો પડવાશ કરો। મેં આપણે જે 2 થી 3 પાક બતાવ્યા એમાંથી કોઈ પણ પાક વાવી અને 30-35 દિવસનો થાય ત્યાં સુધી એને કરો, પછી રાપલીના રોટાવેટર ચલાવી દો તો બહુ સારામાં સારો આપણે ફાયદો મળી શકે છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને લીલો પડવાશ કરવા માટે મારી ખાસ વિનંતી રહેશે।